ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈસ બની રહી છે. જય સ્વામિનારાયણ. કે બધા હાલો ચિપ્સ ખાવા. હાલ ખવરાય આમાં મોબાઈલમાં બધાને. આમાં ખવરાય ને ચટણી વાળી કરીને આમ. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો અત્યારે જાગી અને બ્રશ કર્યું છે અને જોઈ લો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં. સવારના 4, કારણ કે માર્ચ સ્નાન કરવા જ 11 છે. તો કીધું આજે માર્ચ સ્નાન કરવા જઈએ છીએ. ચાલો આજ તમને દેખાડીએ. સવારમાં ડેમે જઈએ માર્ચ સ્નાન સંતવારે. તો ચાલો ગાડી કરી ચાલુ નીકળીએ. જય સ્વામિનારાયણ મિત્રો. તો ડેમે પહોંચી ગયા. જો સંતો અને હરિભક્તો બધા જઈ રહ્યા છે કપડાની થેલીઓ મૂકીને સીધા નાહવા માટે. તો આવો ઝડપી. શરીર છોડી દેવાનું. ચાલો શરીર છોડી દેવાનું. જય સ્વામિનારાયણ. પાણી નથી કે કઈ ઊંડું માપે જવાનું. આપણે ક્યાં આવે પૂરું. આપણે એટલે ઊંડું ઓછું જવું પડે. ના જવું જ પડે એનું. જય ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ. 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 ચાલુ કર્યું. સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ મિત્રો, આવતા રહ્યા છે માથ સ્નાન કરીને ડેમ. જોયું તમે, પાણી હતું ઠંડુ ઠંડુ ફૂલ. જોઈ લો કેટલા વાગ્યા, 5 વાગ્યા, 1 કલાક થઈ. કલાક પૂરી નથી થઈ, હજી 5માં તે 10 મિનિટની વાર છે. પોણી કલાક થાય જઈને આવી નહીં પાણીમાં 5 ડૂબકીઓ મારી સીધા 12. એવી મજા આવી. આખો મહિનો આપણે માસ સ્નાન કર્યું હતું, પણ આ વખતે હું તબિયત સારી નહોતી એટલે નહોતો જતો. પણ આ 11 હતી એટલે કીધું ચાલુ કરીએ આજે. હવે જોઈએ જેટલા વાયલા 10 દી વધ્યા વાર 10 દી એવા એમાં કેટલા દી આપણે માસ સ્નાનમાં લાવો લઈ શકીએ છીએ. તો ચાલો હવે પૂજાપાઠ કરી અને પછી કરશું આરામ. તો જો કે પૂજાપાઠ કરશું ત્યાં 5:30 થઈ જાય છે એટલે આજ આરતીનો લાવો લઈ લઈશું મંગળાનો. જય સ્વામિનારાયણ મિત્રો, તો પૂજાપાઠ કરીને થઈ ગયા છીએ નવરા. વાગી ગયા છે 5:30. તો હાલો મંદિરે જઈએ છીએ મંગળા માટે. આજે તમને રતનપર મંદિરના મંગળાના દર્શન કરાવીએ. જય સ્વામિનારાયણ મિત્રો, તો એક્ટિવા ચાલુ થતું નથી. ગામમાં જવું અમારે અનિશાના કપડાં લેવા માટે. હે અનિશા, લેવાના હે તારા કપડાં? તો ચાલો ગાડી લઈને જાવી કીધું. અને એક્ટિવા તો હમણાં પછી કાલ આવે તો હમણાં સાંજે આવીને ટાઈમ મળે તો ચાલુ કરાવવું પડશે. તો ગાડી લઈને નીકળી છે. એ તું અહીંયા રે, અમે લેતા આવશું તારી હાટન. હે જો બે જઈ તરત અહીંયા. 2000 years later. હે મિત્રો, આવી ગયા છીએ પાછા ઘરે. કંઈ લીધા વગર ને આવ્યા છીએ. અનિશા જો અનિશાને ચોપડી નોટ લીધી છે લખવા. શું કરે છે તું અનિશા? કકો લખું. બતાય મને. જો કકો લખવા માંડી છે. જો શું લેવા ગયા હતા અનિશા આપણે? હે અનિશાના કપડાં લેવા ગયા હતા. કપડાં પણ ન ગઈમાં. કા ન ગઈમાં ને? નો લીધા. પહેર્યા હતા ને 1-2 કેવા હતા, હા મસ્ત. પણ મોટા પડતા હતા ને હા એટલે ન લીધા. હવે જો મૂકી છે આજ તો નવું ટ્રાય કરવાનું. 11નું બાફેલા બટેકાની વેફર બનાવી છે અને થોડીક ચિપ્સ બનાવશું, થોડોક રગડો બનાવશું અને એ ફરાળ કરશું. તો ચાલો અમે જઈએ રસોડામાં. જય સ્વામિનારાયણ. બટેકા કેટલા મૂક્યા? 2 4 બટેકા, 2 રગડાના ને આ સ્ટ્રોબેરી લાવ્યા હતા. ભગવાનને સ્ટ્રોબેરી ધરાવશું. 2 બટેકા મૂક્યા છે વેફર માટે અને 2 બટેકા રગડા માટે અને 2 બટેકાની ચિપ્સ બનાવશું. જોઈ લો મિત્રો, ચિપ્સું કટિંગ થઈ ગયું છે. ફ્રેન્ચ ફ્રાઈસ અને આની બટેકા સડી ગયા છે. અહીં ખજૂર આંબલીની ચટણી થઈ ગઈ છે. તો હાલો ચિપ્સને 3-4 વાર ધોઈ નાખી અને પછી કોરી કરી પછી ફ્રાય કરશું. ચાલો ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈસ બની રહી છે. એ ફ્રેન્ચ ફ્રાઈસ થવા માંડવાની છે. આની ઉષા ચટણી બનાવે છે. આની માવો તૈયાર કરી નાખ્યો છે. આની વેફર બનાવવાની છે માવામાં પ્રેસ કરીને. જય સ્વામિનારાયણ. જોઈ લો ચિપ્સ ભગવાનને ધરાવી દીધી છે બનાવીને. અનિશાને ભૂખી થઈ છે એટલે પેલા ચિપ્સ ધરાવી દીધી છે. જો બહાર ઊભી છે ટીચુક ટીચુક કરતી. ત્યાં તરવાનું ચાલુ છે. ઓ મેડમ, જો તો ફરી બાસકા જેવી બને છે ને. પછી જો અહીંયા કણે આ માવો બનાવ્યો છે ને એને આવી રીતે દબાવી અને એ કરવાની એટલે એ મસ્ત વેફર બનશે. હમણાં બનાવી એટલે દેખાડીએ તમને. હાલો ભાઈ, વેફરનો પ્લાન અનસક્સેસ ગયો છે. હવે આખી વેફર પાડવી તો એક દાણો છૂટું પડી જાય એટલે 2 આખો જે છે આપણો આમાં રગડામાં ભેળવી દીધું છે. હાલો, વેફરનો પ્લાન અનસક્સેસ ગયો પણ અમારે ચિપ્સ તો અનિશા બેનને બહુ ભાવે. જો કા અનિશા, હવે તારીખ પર કેર વાલ કે તો ખરા. હાય, જય સ્વામિનારાયણ. કે બધા હાલો ચિપ્સ ખાવા. હાલ ખવરાય આમાં મોબાઈલમાં બધાને. એ આમાં ખવરાય ને
ચટણી વાળી કરીને આમ ચટણી વાળી કરીને ખવડાય આમ એક એટલે આંગળા સાંટીને ખવડાવવાની છે આમાં હા ભાઈ હવે ખાઈ જા તું કેવી લાગી બોલવાનું હોય મોઢેથી મસ્ત તો હવે કહી દે બધાને હાલો અમારા ઘરે આવજો ચિપ્સ ખાવા હાલો મારા ઘરે આવજો ચિપ્સ ખાવા. જય સ્વામિનારાયણ મિત્રો. તો ફરાળ કરી લીધું છે એકાદશીનું. હવે નવરા થઈને બેઠા છીએ અને જો અનિશાબેનને લેસન આપ્યું હતું. કેટલું લખ્યું અનિશા? સાંભળતી જ નથી. જો દેખાડ તો જેટલું લખ્યું છે. આટલું બધું લખ્યું. હા જો કેટલું લખ્યું? આ કક્કાન બક્કાન બધા સારા કર્યા. જ બગડી ગયો આગળથી. મીંડું આગળ જનું હરખું વયું ગયું નહીં. ટ હરખો કર્યો, ડ હરખો, ઢગલાના ઢગ, વાંકો ટીકો થાય, અણાય તે અણી વાળો, તલવારનો ત, આ થડનો થ હરખો ના આવડતો. ડોકું બોળું આડું ઓળું કરે છે. હરખું કરજે. અને હવે આપણો કર્યો વિડીયો એન્ડ. અનિશા બધાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આમ કર. ચાલો અનિશાએ કીધું છે. હવે મળીશું આપણે નવા વિડીયોમાં. બધાની રજા લઈ જઈએ. જય સ્વામિનારાયણ.